તો કરી લો ફટાફટ હું એક્સરસાઇઝ. એ સાચું કહું ને, મને જરાય ગમ્યો નહીં આ ફૂલ. ખાલી એના માટે જે મારા વિડીયો જોતો એના માટે, મતલબ આ ફૂલ ખાલી તમારા માટે. દોસ્તો અમને લાગે છે ને આજે પલરી જવાના છે. પલરી નહીં, પલરી જ ગયા. આવીને પણ આ ભેંસું દેખાય એટલે આપણે લાગે કે આપણે દેશમાં આવી ગયા. ઓલ રાઈટ ગુજરાતીસો, કેમ છો? સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં, ન્યૂ બ્લોગમાં ગાઈસ. તો ગાઈસ ચલો શરૂ કરીએ આજનો ડેલી બ્લોગ. તો ગાઈસ આજનો જે બ્લોગ છે ને, આજે આપણે આવ્યા છીએ જો અહીંયા આ જે એરિયો છે ને, મઢ એરિયો જે મલાડ વેસ્ટમાં આવ્યો છે, એ એરિયામાં આવ્યા છીએ ને. તો આજે આ એરિયો તમને હું બતાવીશ કે કેવો છે આ એરિયો. તો ઠીક છે, તો ચલો બન્યા રહેજો મારા વિડીયોમાં. તો જઈએ આપણે આ મઢ એરિયામાં. અને આ એરિયામાં આમ જો જે મારે પાછળ હોટલ દેખાય છે ને, આ મોટી મોટી હોટલ, પછી જે ઘણા બધા એવા સીન છે જ્યાં મૂવીઝમાં આવે છે. અને મોટાભાગની મૂવીઝ એના સિનેમા ઓડિશન બધું આ એરિયામાં થાય છે. તો તમને આ એરિયો બતાવીશ. અને આ એરિયામાં એક અસ્કા બીચ છે જે તમે ગીતમાં સાંભળ્યું છે, ખબર છે કે અસ્કા વાલી બીચ મેં, એ બીચ પણ અહીંયા છે. તો તમને બધું બતાવીશ, બન્યા રહેજો મારા વિડીયોમાં. ઠીક છે, ચલો જઈએ આપણે આ એરિયામાં. દોસ્તો મને ખબર પડતી નથી, જ્યારે એરિયામાં આવીને આમ જો બારિશ વરસાદ ચાલુ જ હોય દેખાય છે, પણ કારણ કે આ એરિયો જેવો છે અહીંયા, મતલબ જાડી વધારે છે, વરસાદ વધારે હોય. આમ જો વરસાદ ચાલુ જ છે, વરસાદ બંધ થાય એટલે હું દીપક જઈએ. બરાબર દીપક? વરસાદ બંધ થઈ જાય એટલે અમે આગળ જઈને બધો આખો એરિયો બતાવી. ઠીક છે દોસ્તો, અમને લાગે છે ને આજે પલરી જવાના છે. પલરી નહીં, પલરી જ ગયા. પણ તમને એક વાત કહું, મુંબઈમાં આવીને અને તોય પણ મને ગામડા જેવી ફિલિંગ કેમ લાગે ખબર હે? આમ જો દેખાય છે પેહું આવે રી, પેહું મતલબ ભેંસું આવે, ભેંસું. દેશમાં મુંબઈમાં આવીને પણ આ ભેંસું દેખાય એટલે આપણે લાગે કે આપણે દેશમાં આવી ગયા. હા, મતલબ મુંબઈમાં આપણે રહીએ અને આપણને ભેંસું આવી તો દેખાય ને, એટલે આપણે લાગે કે આપણે દેશમાં આવી ગયા. ઠીક છે, ચલો જઈએ આપણે આગળ અને બતાવીએ તમને હજી આ એરિયો, આખો આખો એરિયો બતાવી. ઠીક છે, આજે તમને કોઈ ફૂલ જોવે આમ જો છે ને, બધા સારા સારા ફૂલ છે, એક નંબર છે. આ ફૂલ ખાલી એના માટે જે મારા વિડીયો જોતો એના માટે, મતલબ આ ફૂલ ખાલી તમારા માટે. કોઈને જોવે બોલો લઈ જાઓ. તો ફાઇનલી આવી ગયા અમે અસ્કા બીચ. દેખાય છે ભાઈ? હા જો આખો અસ્કા બીચ છે ને. આજે કોઈ પબ્લિક અહીંયા આવી નથી, મતલબ જેટલી આપણે જૂમાં જેટલી પબ્લિક હોય છે એટલી પબ્લિક અહીંયા નથી હોતી. ખબર નહીં કયા કારણથી આટલો ફેમસ છે, મતલબ જૂ કરતાં પણ આટલો ફેમસ છે બોલો. આમ જો આ ચારેકોર હું છે ને, બધે અહીંયા પબ્લિક હોય છે, પણ અત્યારે કોઈ પબ્લિક દેખાતી નથી. ચારેકોર દરિયો છે, એસ્કો બીચ કહેવાય, અસ્કા બીચ કહેવાય. ત્યાં વિચાર છે કે ત્યાં જાઉં, પણ હવે જોઉં છું કેમ કે થોડું દૂર પડે છે યાર અહીંયાથી. અને અમે તો એરિયો જોવા આવ્યા હતા, મતલબ એરિયામાં ઓર્ડર લેવા આવ્યા હતા, એટલે મને બતાવી દઉં એરિયા કેવો છે. ત્યાં જવું પડશે મેં. ચલો જાય જોઈ કેવું છે ત્યાં આગળ. આજે છે ને દોસ્તો, અમારા તો ટાઈમ હતો ને ટાઈમ હોતો નથી. ટાઈમ હતો અને તમારે બતાવવું છે અસ્કા બીચ કેવું હોય. એમ જો અસ્કા બીચ છે, આ આપણો અસ્કા બીચ. મતલબ જેટલી જૂમાં પબ્લિક હોય છે ને એટલી અહીંયા હોતી નથી. કંઈ વાંધો નહીં, તમને બતાવો તો ચલો બતાવી દઉં અસ્કા બીચ કેવો છે. આખો અસ્કા બીચ. તમારે ક્યારેક આવવું હોય, મુંબઈ આવ્યા હોય ને અસ્કા બીચ જોવો હોય તો હાલે આવજો અસ્કા બીચ જોવા. મને સાચું કહું ને, મને જરાય ગમ્યો નહીં અસ્કા બીચ. હા દીપક, तुझे अच्छा लगा क्या अस्का बीच? મને તો હાંચોળો એટલે હાંચોળો ગમ્યો નહીં. કાંઈ એટલે કાંઈ ખાસ છે જ નહીં અસ્કા બીચમાં. અસ્કા બીચ. હા દીપક, तुझे अच्छा लगा क्या अस्का बीच? મને તો હાંચોળો એટલે હાંચોળો ગમ્યો નહીં. કાંઈ એટલે કાંઈ ખાસ છે જ નહીં અસ્કા બીચમાં. આમ જો ગાઈસ અસ્કા બીચ કંઈ ખાસ નથી બોલો. મને એમ કે બહુ ખાસ હશે અસ્કા બીચ, એટલું કંઈ ખાસ નથી. પણ હા, મને એક વસ્તુ ગમે, ત્યાંના બંગલોસ. એ બંગલા બહુ સારા છે. એનું શું કારણ ખબર? એ મતલબ ફિલ્મ સિટી વધારે છે અહીંયા. કોઈ ઓડિશન, મતલબ ઓડિશન માટે આવવું હોય કે તમારે મતલબ કોઈ મોડલિંગ માટે આવવું હોય તો આ એરિયો સૌથી બેસ્ટ છે. બાકી તો કંઈ ખાસ કામ નથી. આપણું શું કહે, જોજો પણ સારી છે. તો દોસ્તો હવે હું નીકળું છું, કારણ કે જો અહીંયા મને કાંઈ ખાસ મજા આવતી નથી. અને પ્લસ વરસાદ ચાલુ થઈ ગયો છે. ઠીક છે, જગ્યા છે મતલબ ઝરમર ચાલુ થઈ ગયા છે. તો હવે મેં ને એ નીકળી જાઉં, તમારે એરિયો છે ને એ બતાવું. ઠીક છે, ચલો હું નીકળું છું અહીંયાથી હવે, કારણ કે મને જે મજા આવી હોય ને એ મજા આવી નથી.
મને મજા ના આવી મતલબ તમારે મજા નહીં આવી હોય, પણ મારે તમને બતાવવાનું કામ હતું એટલે મેં તમને બતાવી દીધું. ઠીક છે, ચલો જઈએ આપણે હવે આગળ. દોસ્તો મને તો છે ને થોડું પણ ના ગમ્યું અક્ષા બીચ, એટલે હું નીકળી ગયો, કારણ કે મને ગમતું નહોતું ને મજા નથી આવતી. તો આપણે જે જૂ ચોપાટી છે ને એને કોઈ લાગે જ નહીં ભાઈ, જૂ તો જૂ છે સમજ્યા. પણ તમને બતાવું કે અહીંયાનો બીજો જે આખો એરિયો જે છે ને આખો શૂટિંગ લેવાનો એરિયો છે, ક્યાં ક્યાં શૂટિંગ થાય છે, કેવા કેવી જગ્યાએ શૂટિંગ થાય છે એ બધું તમને બતાવું. આ હોટેલ તમને દેખાય છે, આ હોટેલ મોટા મોટા સલમાન ખાનના બધા મૂવીઝ થાય છે. હજી એવી ઘણી અહીંયા બંગલો છે, જે વિલા છે, જ્યાં મોટા મોટા ઓડિશન થાય છે. તો આખો એક્ઝામ્પલમાં જે આખો એરિયો છે ને એ ખાલી ઓડિશન માટે છે. એટલે કોઈને હીરો બનવું હોય, કોઈ એક્ટર બનવું હોય, કોઈ સાઇડ એક્ટર બનવું હોય, કોઈ પણ મતલબ એક્ટર બનવું હોય ને એ મતલબ અહીંયા આવીને પોતાનું મતલબ મોડલિંગ કરે એટલે મતલબ કંઈક બની શકે છે. એ એરિયો છે દોસ્તો. મારે છે ને તમારે બધું બતાવવું હતું, લેકિન અહીંયા કને અલાઉડ નથી, મતલબ કે આપણે એના બંગલાઓ ન બતાવી શકીએ, કારણ કે શૂટિંગના ખિલાફ છે, અલાઉડ નથી કરતા, એટલે મેં તમને બતાવ્યા નહીં. તો દોસ્તો છે ને અમે લોકો ત્યાં એરિયામાં ગયા હતા, મજા ના આવી, મતલબ અક્ષામાં ગયા હતા, મજા ના આવી, તો પાછા નીકળી ગયા આપણે એરિયામાં, કારણ કે અમે સવારથી ફરી છીએ ને કે ઓર્ડર મળ્યા નથી. ચલો ભાઈ ઓર્ડર લેવા જઈએ કે ઓર્ડર નહીં લે પછી તકલીફ પડશે, એટલે હવે જો અક્ષામાંથી અમે નીકળી આવ્યા છીએ ને હવે જઈએ અમે ઓર્ડર લેવા માટે, બરાબર. થોડા ઘણા ઓર્ડર લઈ લીધી, મતલબ શું કામકાજ કરી લીધી ને પછી આપણે સીધા ઘરે. તો જઈએ આપણે આપણા ઓર્ડર લેવા માટે. દોસ્તો આજે અમે સવારથી ફરી છીએ ઓર્ડર માટે, ગણપતિના ઓર્ડર માટે અને બધે ડેકોરેશન ઓર્ડર માટે, પણ એક પણ ઓર્ડર મળ્યો નથી. આજે ખબર નહીં એનો બહુ જોઈને આવ્યા છીએ, સવારથી અમારે એક ઓર્ડર મળ્યો નહીં, બોલો એક ઓર્ડર મળ્યો નથી. જોઈએ આગળ જઈને ટ્રાય કરીએ, ઓર્ડર મળે નથી મળતો. ચલો જઈએ આપણે આગળ. આવો રસ્તો છે ને, આ રસ્તામાં હાલી દીધા, જોઈએ જઈએ આપણે આગળ. તો દોસ્તો છે ને સાંજ થઈ ગઈ છે અને આપણે નાસ્તો કંઈ કર્યો નથી. ચલો સામે પાણીપુરી દેખાય છે એટલે પાણીપુરી નાસ્તો કરી લી, ઠીક છે, કેમ કે ઓર્ડર કંઈ મળતા નથી તો પાણીપુરી નાસ્તો કરી લી. ચલો જઈએ પાણીપુરી ખાવા. દોસ્તો સવારથી ભૂખ લાગી છે, જમવા મજા આવી નથી, એટલે અમે સાંજ થઈ ગઈ છે, ઓર્ડર કંઈ મળતા નથી. તો મસ્ત આપણે અંકલે પાણીપુરી બનાવી છે, મસ્ત પાણીપુરી ખાઈ લઈએ આપણે, ઠીક છે. ભલે આપણે ગમે તેમ જીમ કરતા હોય પણ પાણીપુરી આવે ને એટલે પાણીપુરી ખાવાનું મન થઈ જાય. ચલો ખાઈ લઈએ પાણીપુરી. તો દોસ્તો નાસ્તો કરી લીધો અને દીપક જે તો મારી સાથે એને પણ મેં એના એરિયામાં ઉતારી દીધું ને હવે હું જઈ રહ્યો છું ઘરે, કારણ કે ઘરે જઈને મારે ફ્રેશ થવું છે, ફ્રેશ થઈને જવું છે જીમ, કારણ કે 7-8 દિવસથી હું જીમ ગયો નથી, તો જીમનો જઈશ હવે જીમ. તો હવે હું જાઉં છું ઘરે. તો ગાઈસ જઈ રહ્યો છું હવે હું જીમ, ઠીક છે. જીમમાં જઈને શું મારે કરવી છે એક્સરસાઇઝ તો ખબર નથી, કે મેં 7-8 દિવસ પછી જાઉં છું. તો જાઉં પહેલાં જીમ અને પછી જોઉં કે કેવો માહોલ છે અને પછી હું તમારા જોડે કરું વાત. તો ગાઈસ આવી ગયો છું હું જીમ, તો કરી લઉં ફટાફટ હું એક્સરસાઇઝ, ઠીક છે, અને પછી આપણે કરીએ થોડા ટાઈમ પછી વાત. તો 44 kg છે, આ 15, આ 5, આ 5, આ 7, 22 આ બાજુ 44 kg. દોસ્તો ઘણી કરી લીધી મેં જીમ અને હવે જઈ રહ્યો છું હું ઘરે, કારણ કે આખો દિવસ ફર્યો છું, ઘણો થાકી રહ્યો છું. તો હવે હું જઈ રહ્યો છું ઘરે. અગર આ વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરજો. મળીએ આપણે હવે કાલના ડેલી બ્લોગમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય માતા, જય મુરલીધર.